આજે હું તમારી સાથે શેર કરીશ ઠંડીમાં ખાવાની મજા પડે તેવા લીલી તુવેરના ટોઠા બનાવવાની રેસીપી। ટોઠા બનાવવા માટે મેં અહીંયા 300 ગ્રામ જેટલા લીલી તુવેરના દાણા લીધા છે। તો સૌથી પહેલા આપણે લીલી તુવેરના દાણાને બાફી લઈશું। તુવેરના દાણાને બાફવા માટે મેં એક વાસણમાં પાણી લીધું છે। તો સૌથી પહેલા આપણે તુવેરના દાણા ઉમેરી લઈશું પાણીની અંદર। તુવેરના દાણા પાણીમાં ઉમેરી લીધા પછી તેની અંદર એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરીશું। મીઠું ઉમેર્યા પછી સાથે એક નાની ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। ખાંડ ઉમેરવાથી લીલી તુવેરના દાણાનો જે કલર છે એ જળવાઈ રહેશે। તો મીઠું અને ખાંડ ઉમેરી લીધા પછી હવે આપણે લીલી તુવેરના દાણાને બફાવા દઈશું। આપણે અહીંયા ગેસ ઉપર મૂકી દીધું છે। તો આપણે લીલી તુવેરના દાણાને બફાવા દેવાના છે। તુવેરના દાણા આપણે અહીંયા બફાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે જોઈ શકો છો બે મીડિયમ સાઇઝની ડુંગળીને કટ કરીને રાખેલી છે। તેને આપણે મિક્સર જારની અંદર લઈને પીસી લઈશું। ડુંગળીને મિક્સર જારમાં લીધા પછી તમારે અહીંયા પાણી ઉમેરવાની જરૂર નથી, કેમ કે ડુંગળીની અંદર પાણી રહેલું હોય છે। તો પાણી ઉમેર્યા વગર જ તમારે આ ડુંગળીને પીસી લેવાની છે। તો તમે જોઈ શકો છો આપણે ડુંગળીને અહીંયા પીસી લીધી છે। તો હવે આપણે ટોઠા બનાવવાનું શરૂ કરીશું। તો ટોઠા બનાવવા માટે હું તમને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ અહીંયા બતાવી રહ્યો છું। એ તમે અહીંયા ફોલો કરશો તો તમારા તુવેરના ટોઠા બહુ જલ્દી બની જશે। તો તુવેરના ટોઠા બનાવવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે। તેની અંદર 3 મોટી ચમચી જેટલું તેલ લઈશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે તેની અંદર અડધી ચમચી અજમો ઉમેરીશું। અજમો ઉમેર્યા પછી આપણે સાથે જ અહીંયા સૂકા મસાલા ઉમેરીશું, જેમાં મેં અહીંયા એક તમાલપત્ર, 2 તજના ટુકડા, 2 લવિંગ, 2 સૂકા લાલ મરચાં અને એક બાદિયું લીધું છે, જે ઉમેરી લઈશું। હવે આપણે તેની અંદર 2 ચપટી હિંગ ઉમેરીશું। સાથે જ આપણે અહીંયા પીસેલી ડુંગળી ઉમેરીશું। બધું સરસ સાંતળી લઈશું। તો ડુંગળી આપણી અહીંયા સતળાઈ રહી છે ત્યાં સુધી આપણે એક મિક્સર જારની અંદર આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી લઈશું। તો આદુ લસણ મરચાંની અંદર મેં તમે જોઈ શકો છો 2 લીલા મરચાં કટ કરીને લીધા છે, 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, 10 થી 12 નંગ જેટલી લસણની કળી લીધી છે। આ બધું જ આપણે અહીંયા મિક્સર જારની અંદર લઈને પેસ્ટ બનાવી લઈશું। તો આદુ લસણ મરચાંને આપણે અહીંયા પીસી લીધા છે, તમે અહીંયા જોઈ શકો છો। તો હવે આપણે તેને કઢાઈની અંદર લઈ લઈશું। તો ડુંગળી આપણી અહીંયા સરસ સતળાઈ ગઈ છે। તો હવે આપણે જે અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી છે તે ઉમેરી લઈશું। પેસ્ટ ઉમેર્યા પછી સાથે જ આપણે અહીંયા 1 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું। તો આ રીતે તમારે તલ અહીંયા લાસ્ટમાં ઉમેરવાના છે, નહીં તો તલ તમારે